કોઈ પાણીની લાઈન નીકળે, કોઈ બસ નીકળે, કોઈ રોડ નીકળે, કોઈ પણ નીકળે તો ભાજપ વાળાનું હોય તો સરકારી માણસો તો તરત જ એમનું કાઢી નાખે, અને સામાન્ય જનતાનું હોય તો કેસ કરે ને જેલમાં પૂરે ને કેટલું કરે છે. એટલે હવે આનો ન્યાય જનતાની અદાલતમાં થાય. ચૂંટણી આવી રહી છે, અદાલત ચૂંટણી, જનતાની અદાલત એટલે ચૂંટણી. ચૂંટણીમાં લોકો જો આમ આદમી પાર્ટીને, ઝાડુને, પ્રવીણભાઈ જેવા, ચૈતરભાઈ જેવા લડાયક વ્યક્તિઓને મત આપશે તો ચોક્કસ ગુજરાતનું ભલું થાય. ગોપાલભાઈ, તમારો એક વિડીયો ઓવરબ્રિજને લઈને ખૂબ વાયરલ થયો છે, સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી છે વિડીયાને લઈને, એને લઈને શું કહેશો? એમાં કહેવા જેવું નથી, જોવા જેવું છે. બધા જોયો ને વિડીયો કે શું ધંધા હાલે, કહેવાનું શું હોય એમાં? આ આખી ભાજપની સરકાર છે એ કટકીબાજ સરકાર છે. ગમે ત્યાંથી ખાઈ જવાની જ વાત. અને કેટલું ખાય? કંઈક ધરાય તો જવા જોઈએ, ધરાતા નથી. તમે બ્રિજ ખાઈ જાઓ, રોડ ખાઈ જાઓ, ગટર ખાઈ, ક્યાંક ઓડકાર તો ખાવ એક વખત. ખાઈશ બધું, ઓડકાર ક્યારેય ખાતા નથી. તકલીફ એ વાતની છે, જો ઓડકાર આવે તોય કઈ આપણને વાંધો, ભલે ખાઈ ગયા, એના ભાગમાં છે, બ્રિજ ખાઈ ગયા. એક બ્રિજ ખાય છે તોય ઓડકાર આવતો નથી, 2 ખાય, 5 ખાય. તમે જુઓ કે કરોડો રૂપિયાના સરકારી કામ, અમારે વિસાવદરના બરડિયા ગામનું દવાખાનું જોયું, શું હતું? પછી હું ગયો, વિઝિટ કરી તો પાછું રિપેર થયું. તો કેટલી હલકી માનસિકતા છે ભાજપ વાળાની કે બધી જ સરકારી કામોમાં ખાઈ જ જવાનું, કોઈ કામ સારું નહીં કરવાનું. એવું કેવી રીતે? કંઈક તો થોડુંક ભગવાન માથે રાખીને કામ કરવું જોઈએ.